તો વરાની પચી જાય તો કેનો એવો હતો કેનો બધા કામ નહીં કેનો જવાનો છે તો કોકી કેનો એવો હવે દીવો બગડી હોય દીવો કેનો જવાનો છે કાકોડી બધા સદગુરુ મહારાજની જય આજે તો રામા પીર તમારા દેવળે રામા પીર તમારા દેવળે સડે જોમે ગુગળના ધૂપ પરમરદારી તમને નમણું કરે તમને નમશે મોટા ભૂત પરમરદારી તમને નમણું કરે તમને નમશે મોટા ભૂત માટરણું જવાળો મારી કલે જાની કો એ પોકરણ વાળો મારી કલે જાની કો એ દ્વારિકા વાળો મારી કલે જાની કો
એ જેવી તેવી વાતો નથી. એટલે કીધું કે એવા સદગુરુ કે ગુજીએ મારા અંતરમાં કે ઉદાસ જાગે ભ્રમણા ભાગી કે એવા સદગુરુ મને ભેટીએ કે નોમ રૂપની કે ભ્રમણા ભાજી નોમ રૂપની કે ભ્રમણા ભાજી ટીવી કેરો કે નાચજો
સકળમાં તો કે રમતા જોયા રોમને એવા સદગુરુ કે મને ગોજીએ વાજા સદગુરુ મહારાજ કે નબી મહારાજની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય ભજન કરાવે એમના માત પિતાની જય એ આજના શોક પરચમમાં પવિત્ર ભૂમિ એવા રામદેવના દ્વાર ઉપર એ આજે મથુરજી મોતીભાઈ મનુભાઈ અને શર્મા એમને ઉમદા મેળાની યાત્રા કરી અને આજે આવા ભજનનો મહિમા રાશો સંતો ભક્તોને બોલાવી અને આવો લાવો લીધો એમને ખૂબ ખૂબ આભાર. એમ કે ભાગ્ય વગર મેળ પડે એવો નથી એવો બે આઈ કેરી અને આજ્ઞા આવ્યો રો ભાગ્ય વગર મળે એવું નથી. એ આ ચારે જણા તે તીરથ કર્યો જો એટલા દૂર જ્યાં હોય બધે પરિવર્તન તો આવ્યું છે પણ જો હજી પણ હજુ આપણામાં પરિવર્તન આવે અને સુધારો આવે અને તમારી ખૂબ પ્રગતિ થાય એવા રામદેવના સંતોના આશીર્વાદ છે. એક ભાઈ હરિદ્વારના તીરથે ગયા અને પૂછ્યું એટલે દૂર તમે જા અને કોઈ પણ જો આવરણ કોઈ મેલ્યો કે હવે એક જે આવરણ મેલ્યું છે એ આજથી ત્યાગ કર્યો છે કે મૂળો નેખો. એટલે ભાઈ કીધું આ મૂળો તો નિરોગી કેવડાય, શરીરમાં સુધારો લાવે, કોનો ત્યાગ થાય ને પણ જે બગાડ કરે એવી વસ્તુ છે એનો તમે ત્યાગ કરો તો એ ત્યાગ કર્યો એવરાય. એટલે આજથી કોઈ પણ જો તમારામાં જો આવરણ હોય તો એ આવરણ તમે દૂર કરજો અને તમારામાં પરિવર્તન આવે. એમ કે એ આ ભજન કરાયો એનું પરિવર્તન આવે અને સુધારો થાય. એટલા માટે મહાપુરુષોનો આ વચનના અધીન રહેજો. કીધું છે સરોવર સરોવર સંત જાન અથા વર્ષે મેં પરમારથના કારણે ધારો ધૈર્યા દે ધન ધન ધની કહીને કહીએ જે કુળમ હરિદાસા જીવન જોબન રાજ ધન અવિચળ ન રહે કોઈ. એક ઘડી સત્સંગમાં જાવે તો જીવન કફળ હોય. સત્સંગથી બુદ્ધિ વધે, ઓઠે વધે ઘાસ, કુષણના સંગથી બુદ્ધિનો થાય નાશ. એવો સંગ કરો એવો આપણને રંગ ચડે. જો હારા વ્યક્તિનો જો તમે સંગ કરો તો જીવન તમારું ધન બની જાય, જીવનમાં પરિવર્તન આવે અને તમે સુખીથી જીવન જીવી શકો અને તમારામાં પણ સુધારો આવે. એક ભાઈ હતો અને એને 5 વીઘા જમીન અને એકને એક પાડોશીને 60 વીઘા જમીન. હવે તમે જુઓ એ 5 વીઘા વાળો હતો એની જેમ પેલામાં બાખું પાડ્યું પણ ચારે સંગ એવો હતો, આવરણનો સંગ હતો, વ્યસનની વ્યક્તિ હતો, એનો સંગ કર્યો તારે મોય બારું પડ્યું નથી પડે ને. એટલા માટે જોઈ વિચારીને સંગ કરવો. મહાપુરુષો આપણને ખૂબ સચોટ સમજાવે છે કે સંગ કરો તો મહાન વ્યક્તિનો સંગ કરજો તો જીવન આપણું પણ ધન્ય ધન્ય બની જાય. એક ભજન બોલો બધા. હે સખી આજાની ગળી ચરળિયા મણી
સરબાભાઈ અને મોતીભાઈ આ ચારે મળી આ તો એમને પૂર્વેન પર પડ્યું હશે તારે આ મેળા થાય અને ચારે તે મળી અને તે યાત્રા કરી પ્રયાગરાજ અને ત્યાં બધું જોયું છે ત્રિવેણી સંગમ એમાં પણ નાયા તો હશો ને ભાઈઓ હે એ નાવાથી તંડે સિદ્ધિકરણ છી અને એમને એવો વિચાર થયો કે આપણે રામદેવજીની બીજ આવે ને ત્યારે આપણે ભજન રાખવો છે આ તો જે એમનો ભાવ છે અને આ ભાવ એમનો પરિપૂર્ણ થયો એટલે આ સભાને હું વિનંતી કરું છું કે ચારણ તમે તાળીઓથી વધાવો પહેલા જય હો હમણે આપણે ભજન બહુ સરસ ગાયું અને અમે એક સાખી બોલ્યા સાહેબ તમારી સત્તા સત ઘટમાં રહી સમાય મેદી કેરા પાનમાં તમ લાલી રહી છુપાય કે મેદીનું પોદડું છે અને લાલી છે કોઈ છેટું છે હે એમ આ પરમાત્મા અને તમે એ શેતા નથી લગાડે શેતા નથી આપણને એવું લાગે છે કે હું શેટો છું પણ શેતા નથી કે રામ રામ નામ તો રાખ હૃદયમાં ઘાટ કલ્પના કાચી આદિ અંત્ય અને મધ્યમાં બોલે એ વસ્તુ સાચી છે આજે મધ્યમાં બોલે એ વસ્તુ સાચી છે એમ નિરોધ મહારાજે શાંકા કરી સમજાયું છે અને કોઈ પરમાત્મા વગર કોઈ જગ્યા ખાલી નથી કોઈ જગ્યા ખાલી નથી તારે કીધું તો આગળ કે રામ નામ की औषधि खरी नीति थी तो खाए अंगे पीड़ा व्यापे नहीं महारोग मटी जाए આ ઔષધિ ક્યાં છે એ આ મહાપુરુષો પાસે છે અને એ ઔષધિ જો આપણને આપે તો આપણો બેડો થઈ જાય પાર એમાં લગાડે સંશય નથી संशय सबका पीरे संशय सबका खाद संशय की तो फाकी करे उसका नाम फकीर आ तो अपना में संशय पर्यो है ए संशय ने दूर करे ये आला महापुरुष कही सके गरु अगर ज्ञान ना मिले गरु बिना भेद ना मिटे गरु बिना संशय ना मटे जय जय गरु देव आ तो गुरुदेव ने बलहारी से जो आपे रामदेव पी भजन गाया बहुत सरस भजन गाया बराबर पण रामदेव पी ने गुरु હતા બાળક रामचंद्र भगवान ने वशिष्ठ महाराज गुरु હતા कृष्ण भगवान शांतिप्रिय ऋषि गुरु હતા એટલે ગુરુ વગર કોઈ બી મહાન બન્યા જ નથી આ સુધી નહીં બન્યા અને ડાયરેક્ટ ગુરુના સન્મ જાપ પછી આ વાત આપણે સમજાય છે કે રામ કૃષ્ણ છે કોણ બડા ત્રણ લોકના ધણી ગુરુ આગળ આધીન एक गुरु आगळ आधीन થઈ ગયા મહાન વિભૂતિ હતા સતત ગુરુ આગળ આધીન ગુરુની આજ્ઞાનું પાલન કર્યું અને ગુરુના વચને હેડ્યા આ તો જે વચને હેડ્યા એ મહાપુરુષો થઈ ગયા વચને વર્યા વિશ્વથી ન્યારા રામ કૃષ્ણ દો જગતનું દહળે આ તો જે વચને વર્યા વિશ્વથી ન્યારા એટલે રામદેવજીને પણ વચને વર્યા છે અને વચન પ્રમાણે હેડ્યા મહિમા વચન દો છે આ ચારો ભાઈઓનો જે સંકલ્પ છો ને કે આપણે ભજન એ વચન એક ને આપ્યું છે અને વચન ને બલહારી છે અને આપણે આ બધા વચને ભ્યાસા છે વચને ભ્યાસા છે હે આ તો વચનનો મહિમા છે અને તે આપણે સદારામ બાપુ કહેતા કે જેટલો આપણે બોલો એટલું વર્તો થોડું બોલો થોડું વર્તો થોડું કરો પણ ઠીક કરો હે અને આપી બોલ્યા આપી ખોગ એમાં કોઈ નહીં જેટલું આપણાથી વર્તન થાય એટલું બોલવાનું આજે આગળ મહાપુરુષ થઈ ગયા એ વચન જ મહેમા છે વચન મહેમા ગાયો છે આ કે આપણે ભાઈ ગમે એટલી સંપત્તિ હોય બરોબર અરોબર ખરોબર ધન મિલે ઉદય હસ્તે લોક રાજ તુલસી કહે હરિ ભજન ના ચારો વર ચમાર સિયાવર રામચંદ્ર કી દય જો એમ ચારો વર ને ચમાર કીધા છે હે પણ હરિનું ભજન કર્યા વગર અને આ મનુષ્ય દેહ છે દુર્લભ છે દેવોથી એ દુર્લભ છે દેવો પ્રાર્થના કરતા હોય કે પરમાત્મા તો મને મનુષ્ય અવતારાય પણ છતાં એમને મળતું નથી અને આપણને મળી ચૂક્યો છે અમને ચેદુર ભાઈએ આગળ ભજન ગાયું હતું
કે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરી માંડ આપણે જે મનુષ્ય અવતાર મળ્યો છે ને તો એના માટે આપણે ભરપૂર ભજન કરી લો આ મહાપુરુષના સન્મતે અને આ વાત જાણવા દેવી
હરિ ગુરુ સંતોના મને સંતો દેખી સનો ગજાતી હે સતગુરુ ચરણો મારો જને દ્વારે કદીએ ના દેખી સંતોનો રંગ હરિ ગુરુ સંતો રે મનલે તનો ધન ગુરુજીન સોપાતા મનલે તન માન ધન ગુરુજીન સોપાતા મારા સંતો બનાવે તુજો ભાવો જમયા હરિ ગુરુ સંતો હરિ ગુરુ સંતો હરિ ગુરુ સંતોના ભાવે બુધણ દાસ બેઠિયા હે લીલા પીળા તારા મેદા ફરકે રામા લીલા પીળા તારા મેદા ફરકે લીલા પીળા તારા મેદા ફરકે રામા પીળા તારા મેદા ફરકે લીલા ને તમે પાટે પધારો મારા રણો ધન રામ દે લીલા પીળા તારા મેદા ફરકે રામા લીલા પીળા તારા મેદા ફરકે લીલા ને તમે પાટે પધારો મારા રણો ધન રામ દે મનરે ભાવે બુધણ દાસ બેઠિયા મારા સંતો બનાયેલા સંતોનો છબયા મનરે સંતો દેખીને સન્મુખ ચાલીએ મનરે સંતો દેખીને સન્મુખ ચાલીએ ડગલે ડગલે ડગલો પડાવો સમયા હરિ ગુરુ સંતોના ડગલે પગલે ડગલો પડાવો શિવાયો હરિ ગુરુ સંતોને ગુરુ મહારાજની જય 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 હવે આરતી આપણે જલારામ સાહેબને વિનંતી કરો કે આરતી બોલશે પેલા અહીંયાથી